તો બનાસકાંઠાના નવરચિત રાહ તાલુકામાં ગોચર અને ગામતળની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં તાલુકા વિકાસ અધિકારી, સરપંચ અને તલાટી પણ હાજર રહ્યા હતા। ખાસ કરીને પશુ ચરાણ અને સ્થાનિકોની અવરજવરમાં પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા જાહેર કરાયું છે કે આ ઝુંબેશ આગામી 16 મે સુધી સતત 4 દિવસ સુધી ચાલશે અને તમામ ગેરકાયદે બાંધકામો જે છે તેને પણ દૂર કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। આ બધું ગરીબોને પેટ ઉપર પાટું આપી છે। બીજું બધા મોટા બાંધકામ એમને ઉભા બાકી ગરીબ 100-200 ઘણા હતા રોજગાર તો એમનો મેળવ્યો એમને બે ચા નડતર રૂપે તો કહીએ કે મોટી બિલ્ડિંગ બાંધકામ નડતર રૂપે તમારી કોઈ વ્યવસ્થા કરી છે કે ના કોઈ વ્યવસ્થા નહીં કરી। માજી ગવારિયા બંગડીયાનો ધંધો કરતા હતા, મજૂરી કરતા હતા, ગલ્લા ઉપર આખો અમારું ગુર્ગિંગ ચલાવતા હતા। બીજી જગ્યાએ પંચાયત વાળા આખો દબાણ રૂપે દબે કર્યો। અત્યારે અમારો કોઈ આધાર નથી, વગર આધારે બેઠા મજૂરી વગર બેઠા થઈ ગયા। હવે સરકાર મા બાપ કોઈ સહાયતા કરે તો કરે ને અમે મરી જવાના, કોઈ મજૂરી વગર શું કરવાના? અમારો ધંધો વિખરાઈ ગયો, અમે શેમાં તો મજૂરી કરા સાહેબ, અમને કોઈ વ્યવસ્થા કરી આલો તો અમે ધંધો કરા મજૂરી કરા, નાનો છોકરો છે મત પાળા। અમારા ખેતરની વાડીની અમારે બંગડીયા વેચા મજૂરી કરા ખેતર।